નમસ્કાર દર્શક મિત્રો, મહામંથનમાં આપ સૌનું સ્વાગત કરું છું। ગુજરાતમાં છેલ્લા એક મહિનાથી ચૂંટણી લડવા ઈચ્છતા એ સજ્જન નેતાઓ ખૂબ મથી રહ્યા હતા કે એમનો કોઈ સંજોગોમાં વારો આવે। પાર્ટીઓ મથી રહી હતી કે કેટલાક ક્રાઇટેરિયા સાથે એ ઉમેદવારોની પસંદગી થાય। જ્યાં મળ્યા ત્યાં ક્રાઇટેરિયા કામમાં આવ્યા, જ્યાં ઉમેદવાર જ ન મળ્યો ત્યાં ક્રાઇટેરિયા એક બાજુએ, જે મળ્યો એને ટિકિટ મળી છે। ક્યારેક એવું પણ થયું છે કે ઉમેદવાર ન મળ્યો તો આજુબાજુની પાર્ટીઓમાં નજર દોડાવો, કોણ છે, કોણ લડી શકે એવું, કોણ જીતી શકે એવું છે, લઈ આવો, ચૂંટણી લડાવો। તો અત્યાર સુધી આ 13મી તારીખ સુધી આ ઘટનાક્રમ હજુ ચાલી રહ્યો છે। આજે ફોર્મ ચકાસણીનો છેલ્લો દિવસ હતો, એટલે કે ફોર્મ ચકાસ્યા હશે અને 15 તારીખ સુધી ફોર્મ પાછા ખેંચવાનો એ છેલ્લો દિવસ છે। અને ત્યાં સુધીમાં જે તમામ ડ્રામા થવાના છે, નાટકો થવાના છે, જે ઘટનાક્રમ મારી અને તમારી સામે બનવાનો છે, રોજે રોજ મહામંથનમાં આપણે એની વાત કરતા જઈશું। આજે કંઈક એવા પણ સમાચારો આવ્યા છે કે કેન્ડિડેટને ફોર્મ પાછું ખેંચવા માટે નેતાઓ અને પક્ષો એ ઊંધા માથે થઈ ગયા હોય, કંઈક ખૂબ ગંભીર કિસ્સાઓ પણ બની રહ્યા છે, પણ હજુ એ પિક્ચર થોડું ક્લિયર થવાનું બાકી છે, એની વાત એ મહામંથનમાં કરીશું। પણ કેટલાક કિસ્સાઓ પહેલી વાર બન્યા છે, કદાચ ગુજરાતના રાજકારણમાં અગાઉ તો નહીં જ બન્યા હોય। એક કિસ્સો કહું છું। દાહોદ જિલ્લા પંચાયતની એક પીપેરો નામની એક બેઠક છે। દાહોદ જિલ્લાના ધાનપુરા તાલુકામાં આ બેઠક આવે છે। પૂર્વ મંત્રી બચુભાઈ ખાબડની આ વિસ્તારમાં સારી એવી પકડ પણ છે ને એના વિધાનસભા મત વિસ્તારમાં આ બેઠક આવે છે। આ બેઠક માટે 3 પક્ષોએ એક જ વ્યક્તિને મેન્ડેટ આપ્યું, એટલે કે તમે વિચારો કે આખા ગુજરાતમાં મોટા ભાગની સીટો ઉપર 20 દાવેદારો હતા, એમાંથી 3 છાંટા હશે અને પછી એકને ઉમેદવાર બનાવ્યા હશે। અને એમાંય જ્યારે નાગરિકોના નામ જાહેર થયા, એ સજ્જન નાગરિકોના, ઉમેદવારોના, નેતાઓના, ત્યારે જે આગ લાગી છે એને ઠારવા હજુ પણ નેતાઓ મથી રહ્યા છે। પણ દાહોદ જિલ્લાની પીપેરો બેઠક ઉપર ભારતસિંહ વાખડા નામના ઉમેદવારને ભાજપે મેન્ડેટ આપ્યું, કોંગ્રેસે મેન્ડેટ આપ્યું અને આમ આદમી પાર્ટીએ પણ મેન્ડેટ આપ્યું કે આ અમારા ઉમેદવાર છે। જોવાની વાત એ છે કે ભારતસિંહ, જેને 3 પાર્ટીએ ઉમેદવાર બનાવ્યા, એ પાર્ટીઓએ પણ એમને એટલે હાવ એમને એમ નથી બનાવ્યા। આ માણસે 3 પાર્ટીઓમાં પોતાની જગ્યા રાખવા માટે દાવેદારી કરી હતી। એટલે આ બધા જેને સેન્સ કહે છે, જેને ક્યારેક નેતાઓને કોંગ્રેસ મળી હશે ને આમ આદમી પાર્ટીએ પણ એ પ્રક્રિયાને અનુસરી હશે, તો એ 3 પક્ષમાં એક જિલ્લા પંચાયતની બેઠક માટે એક નેતા 3 પક્ષમાં જઈને દાવેદારી કરે છે કે અહીંયા હું પણ ઉમેદવાર છું। તો વિચારો આ વિસ્તારોમાં ઉમેદવારોનો પણ કેવો દુકાળ છે। જ્યાં એક વ્યક્તિ 3 પાર્ટીમાંથી ટિકિટ માંગે, એ 3 પાર્ટીમાંથી એને ટિકિટ મળી પણ જાય। આ આખી ઘટના પછી અમારા રિપોર્ટરે 3 પક્ષોના પ્રમુખને ફોન કર્યા। સૌથી પહેલા ભાજપ જિલ્લા પ્રમુખ સ્નેહલ ધારિયાને પૂછ્યું કે ભાઈ આ કેવી રીતે બન્યું કે તમે એક કેન્ડિડેટને જેને મેન્ડેટ આપ્યું હતું તમારા નામનું, તમારી પાર્ટીના નામનું, એને તો બીજી 2 પાર્ટીએ પણ મેન્ડેટ આપ્યું છે અને તમારા પાર્ટીનો તો એ પોતે સક્રિય સભ્ય પણ નથી, પ્રાથમિક સભ્ય પણ નથી, હજી અત્યાર સુધી તો નથી। તો ભાજપના જિલ્લા પ્રમુખ એવું કહે છે કે ભારતસિંહે છેલ્લી ઘડીએ ભાજપમાં આવવાની તૈયારી બતાવી હતી, શિસ્ત મુજબ ચૂંટણી લડવાની પણ ભારતસિંહે તૈયારી બતાવી, એટલે અમે એમને એમના નામનું એ મેન્ડેટ આપ્યું છે। મોટી વાત એ છે કે ભારતસિંહનું મેન્ડેટ ભાજપે 11 તારીખે જમા કરાયું, પણ ભારતસિંહ આજે એટલે કે 13મી તારીખે વિધિવત રીતે ભાજપમાં જોડાયા છે। એટલે મેન્ડેટ પાર્ટી 11મી તારીખે આપ્યું, હા તમે અમારા ઉમેદવાર, અને એ ઉમેદવાર આજે 13મી તારીખે ભાજપમાં જોડાયા છે। કોંગ્રેસના જિલ્લા પ્રમુખ છે હર્ષદ નીનામા, એમને અમે પૂછ્યું કે આનું મેન્ડેટ તમે ક્યાં જમા કરાવી આવ્યા? તો કોંગ્રેસ પ્રમુખ કહે છે કે ભારતસિંહે કોંગ્રેસની વિચારધારા સાથે જોડાવાનું અમને કમિટમેન્ટ આપ્યું હતું, એટલે અમે એમને ઉમેદવાર બનાવ્યા છે। અને આમ આદમી પાર્ટીના નેતા રાકેશ બારિયાને અમે પૂછ્યું તો એણે એવું કીધું કે ભારતસિંહ તો અમારી જ પાર્ટીના છે, એટલે એમને મેન્ડેટ અમે એટલે આપ્યું છે।
તો એકબીજા પક્ષને ખો આપીને કેવી રીતે નેતાઓ પણ એ પોતાનું કામ કરાવી લે છે એનું આ ઉત્તમ ઉદાહરણ આ મહાશય છે. આપણે એ પણ જાણીએ કે 2017માં કોંગ્રેસમાંથી દેવગઢ બારિયા વિધાનસભામાં આ ભારતસિંહ ચૂંટણી લડ્યા હતા અને હાર્યા હતા. 2022માં આમ આદમી પાર્ટીમાંથી દેવગઢ બારિયા વિધાનસભાની ચૂંટણી લડ્યા અને હાર્યા હતા. અને હવે 2026માં એ ભાજપમાંથી એની ચૂંટણી લડીને એ ભારતસિંહ એક સર્કલ પૂરું કરી રહ્યા છે. એમને હું થોડી વાર માટે મહામંથનમાં જોડું છું. ભારતસિંહ, મહામંથનમાં તમારું સ્વાગત કરું છું. મને તો એ સવાલ થાય છે કે આટલા જે લોકો છે, હું સૌથી પહેલા મારા દર્શકોને બતાવવા માંગુ છું તમારા ત્રણેય ખેસમાં એ ફોટો ભાઈ બતાવો. ત્રણેય પક્ષમાં ભારતસિંહનો ફોટો. પહેલો 2017માં કોંગ્રેસમાંથી ચૂંટણી લડ્યા મેં કીધું, 2022માં આમ આદમી પાર્ટીમાંથી ચૂંટણી લડ્યા અને આજે એમણે ભાજપનો ખેસ પહેર્યો. 2026માં એ સ્થાનિક સ્વરાજની ચૂંટણી છે. દેવગઢ બારિયાની પીપેરો બેઠક ઉપરથી એ જિલ્લા પંચાયતના ઉમેદવાર છે. તો બે ત્રણ નાના સવાલો એ જનતાના પણ હું પૂછી લઉં. ભારતસિંહ, મહામંથનમાં તમારું સ્વાગત કરું છું. પહેલો સવાલ તો એ છે કે લોકોને, ગુજરાતના એ તમામ નેતાઓ કાર્યકરોને નવાઈ લાગે છે કે હજારો લોકો લાઈનમાં ઉભા, તમને 3 પાર્ટીએ મેન્ડેટ કેવી રીતે આપી દીધું? લોકોને એકદમ આશ્ચર્ય લાગે. મને પણ આશ્ચર્ય લાગે છે. મેં પણ આવું ક્યારેય નથી જોયું કે 3 પાર્ટી એક જ વ્યક્તિને મેન્ડેટ આપે. તમારી લોકપ્રિયતાને મારે પણ સલામ કરવી પડે કે ભાજપે પક્ષ, કોંગ્રેસ પક્ષ. મેં તો ફોર્મ ભર્યા હતા. હા, ટિકિટ માંગી હતી એમની પાસે. હા, ત્રણેય પાર્ટી પાસે. હા, એ મને આપે ત્યાં લડી છે. મને ગમે તે પાર્ટી પર કોઈ આપશે એવો વિશ્વાસ હતો. અને અમને 3 પાર્ટી મેં ભારતીય જનતા પાર્ટી પાસે મેં માંગી હતી, આપ પાસે બી માંગી હતી અને કોંગ્રેસ પાસે બી માંગી હતી, પણ એમાં મને ટિકિટ 3 જણે મેન્ડેટ આપી દીધી. તો ભારતસિંહ, આમાં કોઈ વિચારધારા નામની કોઈ વાત મને ના હોય? ખબર પડી. હા ભારતસિંહ, આમાં કોઈ વિચારધારા વાળી વાત ના હોય કે જે પાર્ટીમાં હોય એ પાર્ટીમાં જ માગવી પડે? કોઈ એવું ના હોય કે? હું એવો કોઈ પણ પાર્ટીનો, ભારતીય જનતા પાર્ટીનો સક્રિય કાર્યકર હતો આમ કાયદાકીય. બાકી બીજી કોઈ પાર્ટીમાં એવો સક્રિય કાર્યકર નતો. ઓકે, મેં આજે એવું સાંભળ્યું કે તમારું, મેં એવું સાંભળ્યું કે 3 માંથી તમારું ભાજપનું તમે રાખ્યું છે ને બીજા 2 તમે પાછા ખેંચી લીધા છે. તો તમારી ઈચ્છા જ હતી છેવટે ભાજપમાંથી ચૂંટણી લડવાની કે જયારે ફોર્મ જમા કરાયું ત્યારે નક્કી જ હતું કે બાકી બેનું પૂરું થઈ જાય ને? મને સર આપ માંગી જે આપશે, પણ મારે આજની ઈચ્છા એવી છે કે મને ભારતીય જનતા પાર્ટી આજે દેશના વડાપ્રધાન હોય નરેન્દ્રભાઈ મોદી સાહેબ હોય, કે દેશના ગૃહમંત્રી અમિત શાહ સાહેબ હોય, કે ભૂપેન્દ્ર પટેલ સાહેબ હોય આપણા મુખ્યમંત્રી, કે ઉપમુખ્યમંત્રી હર્ષ સંઘવી સાહેબ હોય, કે પછી ગુજરાત પાર્ટીના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઈ પંચાલ સાહેબ હોય, કે બધા અને સાથે લઈ એમનો આજે સરકાર ગુજરાતમાં ચાલતી હોય તેમની સાથે રહેવું એવું વિચારીને તમારો આભાર માનું છું ભારતસિંહ. તમને એ પણ કહી દઉં કે પીપેરો બેઠક ઉપરથી એમણે ભાજપમાંથી ચૂંટણી લડવાનું નક્કી કર્યું, પણ આમ આદમી પાર્ટી અને કોંગ્રેસનું ફોર્મ જે મેન્ડેટ એમના નામનું હતું એ આપોઆપ એ રદ થઈ ગયું છે અને કદાચ એમણે પાછું પણ ખેંચ્યું છે. માત્ર 3 અપક્ષ ઉમેદવારો બચ્યા અને ભારતસિંહ પોતે એક બેઠક પર ચોથા ઉમેદવાર છે. પણ ગુજરાતના રાજકારણના આ પણ રંગ છે. ભારતસિંહ, હું તમારો ખૂબ ખૂબ આભાર માનું છું. તો આ આખી ચૂંટણીમાં ધારાસભ્યો અને સાંસદોને રિયલમાં નાના કાર્યકર્તાઓના નેતા બનવાનો મોકો મળે છે. કોઈ નાની મોટી મીટિંગ હોય અને પ્રદેશથી આવેલો કોઈ નેતા એ સ્ટેજ પર હોય તો ધારાસભ્યને બહુ ભાવ હોતા નથી, પણ પંચાયતોની ચૂંટણીમાં એને સાચા અર્થમાં નેતા બનવાનો મોકો મળે છે. એક તો નજીકના લોકોને ટિકિટ અપાવવાનો એ ધારાસભ્યને આનંદ હોય, એટલે જેને ટિકિટ મળી છે એ ઉમેદવાર પણ સાહેબ કરતો હોય. આવા જ એક માહોલમાં ધોરાજીના ધારાસભ્ય ડોક્ટર મહેન્દ્ર પાડલિયા એ ઉમેદવારોની મીટિંગને સંબોધન કરી રહ્યા હતા. હું મારી ટીમને કહીશ કે એ વિડીયો પણ કાઢે, હું વિડીયો પણ તમને સંભળાવું છું. એમના વિસ્તારમાં આવતી એ ધોરાજી અને ઉપલેટા નગરપાલિકાની ચૂંટણી તો આ વખતે નથી, પણ તાલુકા જિલ્લા પંચાયત માટે 26મી તારીખે વોટિંગ થવાનું છે. ફોર્મ ભરી આવ્યા પછી ઉમેદવારોને ડોક્ટર સમજાવતા હતા. વાયરો બરાબર ઠંડો વાતો હશે એટલે બોલ્યા કે ગુજરાતમાં કોંગ્રેસનો તો ઉમેદવારો પણ નહોતા મળતા, એ આપણે આપ્યા છે ઉમેદવારો, એટલે એમ કે કોંગ્રેસને ભાજપે ઉમેદવારો આપ્યા છે. તો બિચારા એમને લડવાનો એ હક તો છે જ એવું વિચારતા હશે. તો મને થયું કે લાવો 2-3 પ્રશ્નો હું તમારા પણ
એમને પૂછી લઉં, કદાચ એવું પણ બને કે એ સાચું પણ બોલતા હોય, કંઈક માગ્યા હોય અને એ આપણને કહી દે કઈ જગ્યાએથી કોંગ્રેસે ભાજપ પાસેથી ઉમેદવારો માગ્યા હતા. પણ સૌથી પહેલા હું એ વિડીયો તમને સંભળાવું છું જે કાર્યકર્તાઓની, નેતાઓની, ઉમેદવારોની મિટિંગમાં ડોક્ટર મહેન્દ્ર પાડલિયા જે બોલ્યા છે કે ભાઈ અમે આ કોંગ્રેસને ઉમેદવારો પૂરા પાડ્યા છે ને એના પછી હું એમને જોડું છું. ગુજરાતની અંદર ઘણી તાલુકા પંચાયત, ઘણી જિલ્લા પંચાયત ની બેઠકો એવી છે, કેટલીક કોર્પોરેશનની બેઠક એવું છે, નગરપાલિકાની બેઠકો પણ એવી છે કે જ્યાં કોંગ્રેસના ફોર્મ ભરવા માટે કોઈ ઉમેદવાર જ નહોતા. તો એ આપને આનંદ થશે કે ઉમેદવારોએ આપણે આપ્યા કે ભાઈ તમારું ખરાબ ન ગયે તો આ ઉમેદવાર છે ને આનું ભરાવી દો. ચાલો મહેન્દ્રભાઈ, મહામંથનમાં તમારું સ્વાગત કરું છું. મારો પહેલો સવાલ એ છે કે આ વાસ્તવમાં તમારું કોઈ સત્તાવાર નિવેદન છે? આ પાર્ટીના ધારાસભ્ય તરીકે તમે કહી રહ્યા છો કે હવે તમારે એવું કહી દેવું છે કે આ તો મારું વ્યક્તિગત માનવું છે, અથવા તો તમારી પાસે કોઈ જગ્યાએ ક્યાંય કોઈ પુરાવો હોય કે તમે કોઈ ઉમેદવાર કોંગ્રેસને પૂરો પાડ્યો હોય તો એ પણ કહો, આ લોકોને ખબર પડે કે કેવી મિલીજુલી સત્તા વિપક્ષે તમે ચલાવો છો ડોક્ટર. અને તમે ખૂબ હોશિયાર છો, કુલપતિ રહી ચુક્યા છો, તો તમે એ વાત, તમારા શબ્દોના એ કિંમત તમે જાણો આ છો. સત્તાવાર નિવેદન નથી હા અને ધારાસભ્ય તરીકે અંગત નિવેદન પણ નથી. હા મારે આપને આપણા માધ્યમ દ્વારા એ કહેવાનું છે જી કે આજે કોંગ્રેસની નજર અમારા કાર્યકર્તાઓ ઉપર ઉમેદવાર માટે છે. હા. અમારા કાર્યકર્તાઓમાં એ ઉમેદવારો શોધી રહી છે. આ મારે સ્પષ્ટ રીતે આપના માધ્યમ દ્વારા કહેવું છે હા કે અમારા કાર્યકર્તાઓમાં એ ઉમેદવાર શોધે છે, કારણ કે એની પાસે કઈ છે નહીં. કાર્યકર્તાઓનું સંગઠન ખતમ થઈ ગયું છે, નેતૃત્વ જેવું કઈ છે નહીં. નેતૃત્વ વિહીન પાર્ટી એટલે કોંગ્રેસ, એવી સ્થિતિ આજે સમગ્ર ગુજરાતમાં, સૌરાષ્ટ્રમાં, રાજકોટ જિલ્લામાં બની છે. એમ એના નહીં. સંદર્ભમાં મેં આ વાત કરી છે. એમ નહીં, પણ તમારે તો કોંગ્રેસ મુક્ત ભારત કરવું છે. ધારાસભામાં 156 ચૂંટાયા પછી તમે 4 એના લઈ ગયા ચૂંટાયેલા ધારાસભ્યો, તો તમે શેના માટે ઉમેદવાર આપો? એમ મારે એ સમજવું છે. ભાજપ શેના માટે ઉમેદવાર આપે કોંગ્રેસને? તમે ચૂંટાયેલા લઈ જાઓ છો એને. ના ના, ભાઈ મદદ, એ વાત નો ભાવાર્થ અલગ રીતે મુકાઈ રહ્યો છે. Okay. એકચ્યુઅલી મારા કહેવા પાછળનો ભાવાર્થ આપને હું કહેવા માંગુ છું કે આનો ભાવાર્થ સ્પષ્ટ છે કે કોંગ્રેસ પાસે બિલકુલ કોઈ કાર્યકર્તા સંગઠન છે જ નહીં, ખતમ થઈ ગયું છે. કોંગ્રેસના જે કાર્યકર્તાઓ કે આગેવાનો હતા અથવા છે એ લોકો પણ કોંગ્રેસના અંદર એનો ભરોસો નથી, કારણ કે નેતૃત્વ વિહીન પાર્ટી છે. એની પાસે દિશા નથી, મુદ્દા નથી, કશું છે જ નહીં. લોકો વચ્ચે જવા માટે એની પાસે કોઈ મુદ્દા પણ નથી. આ સંદર્ભમાં આ વાત ચર્ચામાં નીકળી છે અને આજે આપના માધ્યમ દ્વારા કહેવા માંગુ છું કે આગામી 26 તારીખે લગભગ ગુજરાતમાં 10,000 ઉપર બેઠકોની ચૂંટણી થવાની છે. તો એ ચૂંટણીની અંદર એની પાસે 10,000 ઉમેદવારો તો ઠીક છે, પણ હું તો એવું માનું છું કે કદાચ 4-5 હજારની સંખ્યાવાળી સંમેલન કરવું હોય ને તો પણ કદાચ ન થઈ શકે. ડોક્ટર, તમે તો એક યુનિવર્સિટીમાં કુલપતિ રહી ચુક્યા છો. ઉચ્ચ શિક્ષણમાં જે લોકો હોય એનું માનપાન એ તમને ખબર છે. સમાજ તમને શું માન અને દ્રષ્ટિથી જોવે છે? શું લોકશાહીમાં આ સારી વાત છે કે જે તમે એવું વિચારો છો કે એ નેતૃત્વહીન છે, એની પાસે કોઈ માણસો નથી ને એ હાવ ખતમ થઈ ગયેલી પાર્ટી છે ને એને અમે આપણે મને સરસ પ્રશ્ન પૂછ્યો છે કે લોકશાહી, લોકતંત્રની અંદર વિરોધ પક્ષ હોવો જરૂરી છે અને પણ આજે ગમે તે કરીએ તો, કારણ કે એને પોતે પાર્ટીએ જે દિશા પકડેલી હતી, અગાઉ જે કામ કર્યા હતા, એ કામની બાબતમાં અત્યારે બિલકુલ એનું કોઈ યોગદાન નથી. કોઈ પણ જગ્યાએ એની કામગીરી પણ નથી. લોકોની વચ્ચે જવાની એની ક્ષમતા પણ નથી. ખાસ કરીને અત્યારે સ્થાનિક સ્વરાજની ચૂંટણી ચાલી રહી છે, તો સ્થાનિક સ્વરાજમાં તો એની પાસે કશું છે જ નહીં. અને આજે આપને હું ખાસ એ કહેવા માંગુ છું કે આજે સમગ્ર દેશમાં, ગુજરાતમાં કે જે યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબના નેતૃત્વમાં એક વિકાસની કેડી કંડારેલી છે સાહેબે, તો એ વિકાસની કેડી ઉપર ગુજરાત સરકાર અસંખ્ય લોક કલ્યાણકારી યોજનાઓ આપી છે. ખેડૂતોના જે નેચરલ કેલેમિટીઝના સંદર્ભમાં ખેડૂતોને અપેક્ષા કરતા પણ વધુ વળતર આપ્યું છે. ખેડૂતો પગભર થાય, ખેડૂતોની આવક ડબલ થાય, એવા પણ કેટલા બધા અસંખ્ય નિર્ણયો કર્યા છે. તમામ વિભાગની અંદર
લોક કલ્યાણકારી યોજનાઓ થઈ છે તેમાં આજે સમગ્ર પ્રજામાં એક મેસેજ ગયો છે. પણ ડોક્ટર- સમગ્ર પ્રજાને પણ ભારતીય જનતા પાર્ટી સાથે રહેવું છે. સમગ્ર પ્રજા ભારતીય જનતા પાર્ટીને ઉમેદવારોને વિજેતા કરવા માટે અત્યારે તત્પર છે. એ સંદર્ભમાં હું વાત કરી છે. એ પણ લોકોની પસંદગી હોય છે, લોકોનો પોતાનો ચુકાદો હોય છે, પોતાની ઈચ્છા હોય છે કે ને કોને મત આપવો. પણ હું એવું કહું કે એમની પાસે નેતા નથી, નેતૃત્વ નથી, પાર્ટી નથી, કશું જ નથી, તો 2022માં એ 87 લાખ મતદારો એ લોકો એના માટે વોટ કર્યો હતો. તો નેતા નહીં હોય, પક્ષ નહીં હોય, કશું જ નહીં હોય, નેતૃત્વ નહીં હોય, તો ગુજરાતના 87 લાખ લોકોનો ભરોસો તો હજુ પણ છે ને. કશું જ નહોતું તો સ્વાભાવિક છે પણ. કે લોક જીવનની અંદર હા. દરેકે દરેક વ્યક્તિને પોતાનો મતાધિકાર છે ને પોતાનો જે કઈ મત છે એ મતદાન દ્વારા વ્યક્ત કરવાનો અધિકાર છે જી. અને કરતા હોય છે. જી. અને ઘણીવાર એવું હોય છે કે સ્થાનિક કારણો પણ હોય છે, સ્થાનિક સમીકરણો હોય છે, જ્ઞાતિના સમીકરણો હોય છે. તો એના સંદર્ભમાં આવી રીતે થોડું ઘણું થતું હોય છે. ઓલ ઓવર જોઈએ તો આજે પ્રજા ખુશ છે. આજે સમગ્ર ગુજરાતની પ્રજા અત્યારે વિકાસના સંદર્ભમાં જે કંઈ અભૂતપૂર્વ દરેક ક્ષેત્રનો વિકાસ થયો છે એ વિકાસના સંદર્ભમાં ગુજરાતની પ્રજા ભારતીય જનતા પાર્ટી ચાલો, ડોક્ટર. પડખે છે. ગુજરાતની પ્રજાના આશીર્વાદ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો સાથે છે. ડોક્ટર, તમારો ખૂબ ખૂબ આભાર માનું છું. ધોરાજીના પૂર્વ ધારાસભ્ય લલિત વસોયાને જોડું છું. લલિતભાઈ, મહામંથનમાં તમારું સ્વાગત છે. તમે ડોક્ટરને સાંભળ્યા હશે એવું કહેતા હતા કે ભાઈ તમારી પાસે કોઈ કેન્ડિડેટ જ નહોતા એટલે ભાજપે તમને કેન્ડિડેટ આપ્યા, તો તમે કયા કયા લઈ આવ્યા એ વાત પણ તમારે આજે અહીંયા સ્વીકારવી જોઈએ. આમ તો તમે બહુ બોલો છો, પણ તમારે આજ સ્વીકારવું જોઈએ. કયા કયા તમે લોકો લઈ આવ્યા ભાજપના જિલ્લા તાલુકા પંચાયતમાં? બોલો. એટલે સાવ એમનામ તો નહીં કહેતા હોય. હેમંતભાઈ, આપને કહું હા. કે પહેલી વાત તો એ છે કે અમારા ધારાસભ્ય, હું આ આક્ષેપ કરવા માટે નથી કહેતો, પણ મનોચિકિત્સક ડોક્ટર પાસે એમની દવા ચાલે છે, એમની માનસિક સ્થિતિ પણ બિચારાની બરાબર નથી. ઘણા બધા પ્રોબ્લેમોમાંથી એ પસાર થાય છે અને ક્યારે શું બોલે એનું એ પોતાને ભાન નથી રહેતું. આ મારું રાજકીય નિવેદન નથી. મહેન્દ્રભાઈ મારા પણ મિત્ર છે, પણ જે વાસ્તવિકતા છે એ કહું. મહેન્દ્રભાઈએ જે નિવેદન આપ્યું છે, જેતપુરની અંદર ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓની મીટિંગ હતી ઉમેદવારોની, એમાં ગઈકાલે એમને એવું કીધું કે કોંગ્રેસ પાર્ટીને ઉમેદવાર નથી મળતા, એની આબરૂ સચવાય એટલા માટે અમે ઉમેદવારો આપ્યા છે. પરંતુ એક પણ જગ્યાએ મહેન્દ્ર પાડલિયા એમ કહે કે કોંગ્રેસને અમે ઉમેદવારો આપ્યા છે, અને સ્વાભાવિક છે કે ભારતીય જનતા પાર્ટી એની સીટો બિનહરીફ થાય એના માટેના પ્રયત્ન કરે, ક્યાંય ઉમેદવાર ના આપે. એ ઉપરથી જ ફલિત થાય છે કે ફાલતુ નિવેદનબાજી છે. હા, એને આમ આદમી પાર્ટીને 100% ધોરાજી, ઉપલેટા, જેતપુર, ગોંડલ, ઘણી બધી જગ્યાએ આમ આદમી પાર્ટીને ભારતીય જનતા પાર્ટીએ હેમંતભાઈ ઉમેદવારો ઉભા આપ્યા છે અને એ ઉમેદવારોની તમામની ડિપોઝિટ જશે. ગયા વર્ષે નગરપાલિકાની ચૂંટણીઓ વખતે આજ આમ આદમી પાર્ટી ભાયાવદર, ઉપલેટા, ધોરાજી, બાકીની બધી જગ્યાએ ચૂંટણીઓ લડી હતી. બધી જગ્યાએ આમ આદમી પાર્ટીના ઉમેદવારોની ડિપોઝિટ ગઈ. પણ ક્યાંક ને ક્યાંક આમ આદમી પાર્ટી ભારતીય જનતા પાર્ટીના ઈશારાઓ પર ઉમેદવારો ઉભા રાખે છે. હું એક એક સીટમાં કઈ રીતે ઉમેદવારો રાખ્યા, જ્ઞાતિના સમીકરણો કેવી રીતે ખોરવવા, એ ભારતીય જનતા પાર્ટીના ઈશારે જ આમ આદમી પાર્ટી કરી રહી છે. અને ક્યાંક ને ક્યાંક તો મને એવું લાગે છે કે અમારા ધારાસભ્ય મહેન્દ્રભાઈ પાડલિયાને કોઈએ સ્ક્રિપ્ટ આપી હોય કે કોંગ્રેસ અને ભાજપ બે એક છે એવું લાગે, એટલા માટે તમે આવું નિવેદન કરો અને આમ આદમી પાર્ટીને ફાયદો થાય એના માટેના આ પ્રયત્નો. એ તો એવું કહી રહ્યા છે લલિતભાઈ કે તમે બધા એના મિનિંગ કંઈક અલગ કાઢો છો. પાર્ટીનું સત્તાવાર નિવેદન નથી, ધારાસભ્ય તરીકે પણ એ નથી બોલ્યા અને વ્યક્તિગત રીતે પણ નથી બોલ્યા, પણ એ કહેવા માંગતા હતા ને એનો મિનિંગ જ કોંગ્રેસ નથી સમજી. મૂળ એનો હાર્દ કહેવાનો એ હતો, તમે લોકો સમજ્યા જ નથી. એને વીટીવી સામે હેમંતભાઈ સ્વીકાર્યું છે કે મારા શબ્દનો બીજો અર્થ કરવામાં આવ્યો છે, મારું આ કહેવાનું નહોતું.
હા. એ ઉપરથી જે બિચારાનું લાગે છે. પરંતુ આ મુદ્દાને ક્યાંક ને ક્યાંક અત્યારે આમ આદમી પાર્ટી અને ભારતીય જનતા પાર્ટી હાઇલાઇટ કરી રહી છે, કારણ કે કોંગ્રેસને બદનામ કરવા માટે બિચારા મહેન્દ્રભાઈનો ક્યાંક ઉપયોગ કર્યો હોય એવું સ્પષ્ટપણે લાગે છે. જો આવું નિવેદન કરવું હોય તો ત્યાં જયેશભાઈ રાદડિયા હાજર હતા અને બાકીના નેતાઓ હાજર હતા. કેમ કોઈએ નિવેદન ન કર્યું? ઓકે. અને ભારતીય જનતા પાર્ટી કોંગ્રેસને શા માટે મદદ કરે ઉમેદવારમાં? એ તો એની બિનહરીફ સીટ થાય એટલા માટે કરે ને. એટલે મને તો એ ના સમજાયું. છેલ્લો કદાચ તમે સમજાવી શકો. મેં એમને એવું પૂછ્યું, ભાઈ તમારે તો કોંગ્રેસ મુક્ત ભારત કરવું છે, ઉમેદવાર આપશો, જીતી જશે ને ફરી પાછા તમે એ જ તમારા લઈને આવશો. નિવેદનની જે હકીકત છે એ બતાવે છે. ક્યાંક ને ક્યાંક વિવાદ ઉભો કરવા માટે હેમંતભાઈ આ નિવેદન કોઈના કહેવાથી ગોખેલું નિવેદન મહેન્દ્રભાઈએ આપ્યું છે. અને હું તો મહેન્દ્રભાઈ સાથે આ વીટીવી ના માધ્યમથી એની સાથે ચેલેન્જ આપીને કહું છું કે મહેન્દ્રભાઈ આવો આપણે 1 કલાકની ડિબેટ કરીએ, અથવા તો ટીવી ડિબેટ નો ચલે તો વિડીયોમાં ડિબેટ કરીએ, લોકોની સામે આપણી વાતચીત મૂકીએ કે તમે ક્યાં ઉમેદવારો આપ્યા છે અને તમારી હાલમાં સ્થિતિ શું છે. ઓકે. જો ધોરાજી ઉપલેટાની અંદર કોંગ્રેસ પાર્ટી હેમંતભાઈ મજબૂત પાર્ટી છે. ગઈ તાલુકા પંચાયતની અંદર આખા ગુજરાતની અંદર કોંગ્રેસ પાર્ટી ક્યાંક ને ક્યાંક નિષ્ફળ રહી હતી, ત્યારે ધોરાજી અને ઉપલેટાની અંદર ભારતીય જનતા પાર્ટીએ બરોબરી કરી અને ભારતીય જનતા પાર્ટી પાસે 2 તાલુકા પંચાયતો કરતા હું આપને કહું કે ઉપલેટાની અંદર અમારી બંનેની સરખે સરખી સીટ આવી, ધોરાજીની અંદર સરખે સરખી સીટ આવી. ભારતીય જનતા પાર્ટી કરતા બંને તાલુકામાં ઉપલેટા તાલુકામાં 2700 મત અમને વધારે મળ્યા અને ધોરાજી તાલુકાની અંદર 895 મત ભારતીય જનતા પાર્ટી કરતા કોંગ્રેસને વધારે મળ્યા છે. અહીંયા અમે તાકાતવાળા છીએ. એટલે ક્યાંક ને ક્યાંક આમ આદમી પાર્ટીનો સહારો લઈ અને ભારતીય જનતા પાર્ટી લડાઈના મેદાનમાં આવી છે. મારી તો બંનેને ઓપન ચેલેન્જ છે કે તમારામાં તાકાત હોય, ભલે તમે એ ટીમ અને 2 ટીમ રહ્યા, તમારામાં તાકાત હોય તો આ વખતે ધોરાજી અને ઉપલેટા તાલુકા પંચાયત અને 5 જિલ્લા પંચાયત તમે જીતીને બતાવો. ચાલો જો તમે જીતી જાશો તો રાજકારણ મૂકવાની પણ મારી લલિતભાઈ તમારો પણ ખૂબ ખૂબ આભાર માનું છું. તમે મહામંથનમાં જોડાયા અને ડોક્ટર પાડલિયાએ જે કંઈ કીધું તમે એને કાઉન્ટર પણ કર્યું છે. આજની તારીખે આ ચૂંટણીમાં યુવા નેતાઓની, યુવા ઉમેદવારોની ખૂબ ચર્ચા થઈ. આજે એ 60 વટાવી ચૂકેલા નેતાઓ વિશે પણ વાત કરીશું આજના વિષયમાં. તો આ વખતની આ ચૂંટણીમાં ઘણા બધા ભાજપના નેતાઓ પણ પૂછી રહ્યા છે, ક્યાંક કોંગ્રેસના નેતાઓમાં પણ એ ગણગણાટ છે કે ભાઈ 3 વાર 4 વાર 5 વાર પાર્ટીએ લડાવ્યા, હવે કંઈક કોઈકના માટે એ રસ્તો કરવા દો. જ્યારે ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ હતો ત્યારે યુવા ઉમેદવારોને પણ મહામંથનમાં આપણે સાંભળ્યા છે કે આખરે એમની લાગણી છે શું. અને કેટલાક એવા કાર્યકરો પણ છે કે જેણે 15, 20, 30 વર્ષ એ પાર્ટી માટે ખૂબ મહેનત કરી છે. એટલે કે નાનકડા એવા એક શાળાએ જતા વિદ્યાર્થીથી માંડીને એ યુવા થયા. આજે જ્યારે એમની પોતાની લડવાની ઈચ્છા છે ને ચૂંટણીના મેદાનમાં ઉતરવાની ઈચ્છા છે, ત્યાં સુધી એણે પાર્ટીની ખૂબ સેવા કરી. એ કાર્યકરોને પણ આપણે ખૂબ મળ્યા. આ 3-4 દિવસમાં અમારા સોશિયલ મીડિયા પર પણ ઘણા બધા લોકોએ અમને પણ સવાલ પૂછ્યા કે તમે એ નથી પૂછતા કે 60 વર્ષના નેતાઓ થયા, આપણે એવું કહીએ છીએ ગરડા એ ગાડા વાળે, તો આ પક્ષોરિયા એ બધા યુવા લોકોને લઈને આવશે તો અનુભવી લોકો જશે ક્યાં? એનું એક મિક્સ બ્લેન્ડિંગ હોવું જોઈએ કે જેમાં એક મહાનગરપાલિકામાં યુવા નેતાઓ પણ હોય અને એવા વડીલ જેને વહીવટનો, શાસનનો થોડો ઘણો અનુભવ હોય એ લોકો પણ હોય. તો ક્યાંક કોઈ જવાબદારી એવા યુવા લોકોને સોંપી પણ છે. આફ્ટર ઓલ એ તો જરૂરી છે કે જ્યારે પાર્ટીઓ યુવા લોકોને ટિકિટ આપશે તો મતદારોને એને જ ચૂંટવાના છે અને એમની એક કોરી સ્લેટ હોય છે. બીજી કોઈ ગુનાકીય ઇતિહાસ કે એના કોઈ કરપ્શનના ચાર્જીસ કે બીજા કોઈ મુશ્કેલી હોતી નથી. એટલે પાર્ટીઓ માટે પણ એ સહેલું બને છે. પણ લોકોના મનમાં એ સવાલ છે કે તમે બધું યુવા કરશો, કાલે ઉઠીને લોકોએ એ મહાનગરપાલિકામાં જે પક્ષને સત્તા સોંપી એમાં માત્ર યુવા લોકો હશે જેને વહીવટનો અનુભવ નહીં હોય, જેને શાસન ચલાવવાની કોઈ કોઠાકીય સૂઝ નહીં હોય, જેણે પોતાના જીવનમાં એ અધિકારીઓ સાથે કામ પાડવાનો કોઈ એને અનુભવ ક્યારે નહીં લીધો હોય, તો બધાય નવા લોકો એ શું કરશે? કેટલાક ભાજપના નેતાઓ પણ એ સવાલ ઉઠાવી ચૂક્યા છે. હું મનસુખ વસાવા ભરૂચના
સાંસદ 3-4 દિવસ પહેલા બોલ્યા હતા કે ના અમને કોંગ્રેસનો ડર છે, ના અમને આપનો ડર છે, પણ અમને ભાજપના ક્રાઇટેરિયાનો ડર છે, જે ક્રાઇટેરિયાથી પાર્ટીએ ટિકિટ આપી છે. અમરેલીથી એક અવાજ ડોક્ટર કાનાબારનો પણ ઉઠ્યો. હું એ બંને મતને બતાવું છું, ભાજપને જોડીશ, કોંગ્રેસને જોડીશ, પત્રકારને પણ પૂછીશ. આ ડોક્ટર કાનાબારે ગઈકાલે ટ્વીટ કર્યું હતું કે 60 વર્ષથી વધુના જે કાર્યકરો છે એને તમે ઉમેદવાર નહીં બનાવો, એને પ્રતિનિધિત્વ ના આપો, પણ 60 વર્ષના વ્યક્તિના મત તો દરેક પાર્ટીને જોઈએ જ છે. પાર્ટીએ ના તો નથી પાડતી કે 60 વર્ષની વ્યક્તિના મત એ અમને નથી જોઈતા. શારીરિક અને માનસિક રીતે કોઈ જવાબદારી લેવા સમર્થ ન હોય એવી છાપ એ ઉભી કરો છો. તમે કેમ માત્ર એ 60 વર્ષથી નીચેના લોકોને જ તમે પસંદ કરો છો? એમના મનોબળ અને આત્મવિશ્વાસ પર આ કારમો પ્રહાર કરનારો નિર્ણય છે. ઘણા અસંસ્કારી પરિવારોમાં વડીલોની અવગણના થતી હોય છે. ભારતીય સંસ્કૃતિની ઉદ્દાત પરંપરાના ગુણગાન ગાતો પક્ષ આવા કૃતજ્ઞથી એ પરિવારોની હરોમાં બેસવા તૈયાર છે કે કેમ? લોકશાહીના માપદંડો પ્રમાણે પણ આ નિર્ણય અલોકતાંત્રિક અને ગેરબંધારણીય છે. એટલું જ નહીં, પણ આવા ઉતાવળે લેવાયેલા નિર્ણયના કારણે ખૂબ જે અનુભવી અને વ્યવહાર કુશળ વર્ગના જ્ઞાન અને ડહાપણથી સમાજ વંચિત રહેશે. સમાજમાં દૂરોગામી એની અસરો ઊભી કરતા નિર્ણયની પાર્ટીમાં વ્યાપક ચર્ચા થવી જોઈએ. હું એ પાર્ટીના એક સાંસદને પણ સંભળાવું છું ને પછી આ ચર્ચાને ખુલ્લી મૂકું છું. વખતે અમને ડર આમ આદમી પાર્ટી કે કોંગ્રેસનો નથી. પાર્ટીની અંદર ટિકિટ આપવા માટે કેટલાક નિયમો બનાવ્યા છે. એ નિયમો પાર્ટી નુકસાન કરશે. દાખલા તરીકે 60 વર્ષથી ઉંમરવાળાની ટિકિટ નહીં આપવાની, 3 ટર્મ વાળાની ટિકિટ નહીં આપવાની, કોઈ પરિવારવાદમાં હોય એમની ટિકિટ નહીં આપવાની, પોતાના ક્ષેત્ર સિવાય બીજા ક્ષેત્રમાં ચૂંટણી લડવા માટે મંજૂરી નહીં આપવાની. આ બધા જે પાર્ટીએ જે નિયમો બનાવ્યા છે એના કારણે કાર્યકર્તાઓ સખત નારાજ છે. વિધાનસભાને કે લોકસભામાં આ નિયમો નથી તો પછી નાના કાર્યકર્તા માટે તાલુકા પંચાયતની ચૂંટણી લડતો હોય, જિલ્લા પંચાયતની ચૂંટણી લડતો હોય કે નગરપાલિકાની ચૂંટણી લડતો હોય, એવા નાના કાર્યકર્તા માટે આવા નિયમો શું જરૂર છે? ચાલો, હું 3 વક્તાઓને જોડું છું. ડોક્ટર અનિલ પટેલ છે, ભાજપના મુખ્ય પ્રવક્તા છે. અમિત પટેલ છે, જુનાગઢ જિલ્લા કોંગ્રેસના પોતે પ્રમુખ છે, અને નરેશભાઈ વરિયા છે, વરિષ્ઠ પત્રકાર છે. એમને પણ જોડું છું. નરેશભાઈ, તો એક નિર્ણય જેની ખૂબ ચર્ચા થઈ, એક માધ્યમોના લોકો તરીકે પણ તમને પણ ઘણા બધા લોકોએ પૂછ્યું હશે, રાધર પાર્ટીઓમાં તો એ ગણગણાટ હશે જ, અને જ્યાં જેને જે કહેવાનું થતું હશે એને કીધું હશે કે ભાઈ તમે કેટલા ક્રાઇટેરિયા બનાવો, પણ અનુભવ જે છેલ્લે રાજકારણમાં કોઈક એક વ્યક્તિ લઈને બેઠો છે એનું શું? નરેશભાઈ. હેમંતભાઈ, હું પોતે માનું છું કે અનુભવી વ્યક્તિની રાજકારણમાં, વહીવટમાં, શાસનમાં ચોક્કસ જરૂર હોય છે. આ જે ક્રાઇટેરિયા બનાવ્યા છે ભારતીય જનતા પાર્ટીએ બનાવ્યા છે, અને ખાસ કરીને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે આ બનાવ્યા, અને એ પાર્ટીમાં ચાલે પણ છે. ગઈ વખતે જયારે પ્રદેશ પ્રમુખ તરીકે CR પાટીલ હતા તો તેમણે આ ક્રાઇટેરિયા બનાવ્યા, અને એ ચાલવાનું એક કારણ એ છે કે ભારતીય જનતા પાર્ટી ગુજરાતમાં અત્યારે મજબૂત સ્થિતિમાં છે. એટલે જે મજબૂત સ્થિતિમાં છે અને એ જે યુવાનો છે એનો જનાધાર એની સાથે, એટલે કાર્યકર્તા તરીકે પણ એ જોડાય રહે એના માટે એને આ ક્રાઇટેરિયા નક્કી કર્યો છે. તમે મનસુખભાઈ વસાવાની જે ક્લિપ સંભળાવી એની અંદર એવું કહે છે કે સ્થાનિક સ્વરાજ્યમાં જ કેમ, વિધાનસભા અને લોકસભામાં કેમ નહીં? તો ભારતીય જનતા પાર્ટીએ વચ્ચે 75 વર્ષનો નિયમ લાવી હતી કે રાજકીય રીતે નિવૃત્ત, પછી એવું કહ્યું કે ના, એ કોઈ અમારું કમ્પલસરી વાત નથી. તો વડાપ્રધાન મોદી પણ 75 વર્ષના થવાના છે. વિશ્વની અંદર ઘણા નેતાઓ છે મોટી ઉંમરના છે. હું સ્પષ્ટપણે માનું છું યુવાનો અંદર હોવા જોઈએ રાજનીતિમાં, પરંતુ એની સાથે સાથે અનુભવો જે હોય એમની જરૂર હોય છે. બીજું કે જયારે વ્યક્તિ શારીરિક અને માનસિક રીતે સક્ષમ હોય તો એને રાજકીય નિવૃત્તિ લેવી એવો કોઈ ફરજિયાત નિયમ પણ ન હોવો જોઈએ. અને જે યુવાનો હોય જે પોતે નિષ્ક્રિય જેવી પ્રજાપ્રતિનિધિ તરીકે ચૂંટાઈ આવ્યા પછી જે કશું જ ન કરતા હોય એવા વ્યક્તિઓની પસંદગી કરવા કરતા જે 60 વર્ષની ઉંમર વટાવી ગયો એવા સક્ષમ વ્યક્તિની પસંદગી ચોક્કસ થવી જોઈએ. અને બીજું કે એક કારણ એ પણ છે કે આપણે ત્યાં પક્ષીય રીતે પસંદગી કરવામાં આવે, એની સાથે સાથે પક્ષો જ્ઞાતિ જાતિના પણ સમીકરણો પહેલા ગોઠવી દેતી હોય છે. તો એ બધાના આધારે કઈ રીતે એમણે આગળ વધવું એના માટે આવા નિયમ બનાવ્યા હોઈ શકે. પણ
ખરેખર જો તમે 60 વર્ષની ઉંમરના લોકોને આ કોઈ સરકારી નોકરી નથી, આ કોઈ પરીક્ષા આપવાની વાત નથી કે તમે યાદશક્તિની પરીક્ષા નથી હોતી કે તમારે આ એક કોઠાસૂઝનો બાબત હોય છે. તમારે લોકપ્રતિનિધિ તરીકે લોકોની પ્રજાના પ્રશ્નોની જાણકારી હોવી જોઈએ, એની નાડ પરખવાની તમારી પાસે ક્ષમતા હોવી જોઈએ. અને આ તમે મને પ્રશ્ન નથી પૂછ્યો પણ હેમંતભાઈ મારે એક વાત એટલે જોડવી છે. તમે જયારે મહેન્દ્રભાઈ સાથે ચર્ચા કરી, પાલડિયા સાથે અને વસોયા સાથે, તો એમાં એક વાત એક પણ તમે પ્રશ્ન ઉઠાવ્યો, વિપક્ષ વિહીન લોક જે બાબત છે એ ભારતીય જનતા પાર્ટી કે છે કોંગ્રેસ ખતમ થઈ જવી જોઈએ. મને લાગે છે કે અત્યારે જે પરિસ્થિતિ છે એ માટે હું ઠાકોરભાઈ દેસાઈ કે કોંગ્રેસના પૂર્વ પ્રમુખ રહી ચુક્યા છે, કદાચ આજની પેઢીએ ઠાકોરભાઈનું નામ પણ નહીં જાણતી, નવસારી જિલ્લાના દેગામના વતની હતા. હા, એટલે બહુ ઓછા લોકો જાણતા હશે. તો એમને મારે પ્રસંગ કેવો છે, મને 2 મિનિટ અડધી મિનિટ તમે આપો કે 1967 ની અંદર વિધાનસભાની ચૂંટણી હતી. ઠાકોરભાઈ દેસાઈ પોતે પ્રદેશ પ્રમુખ હતા અને સારસા બેઠકમાં એ પ્રચાર કરવા ગયા. આપણને સૌને ખબર છે સ્વતંત્ર પક્ષ જેને છાપ્યો અને પક્ષની જેને વ્યાખ્યા આપી, પટેલનો પ અને ક્ષત્રિયનો ક્ષ, ભાઈ કાકા ત્યાંથી ચૂંટણી લડતા હતા. એટલે ઠાકોરભાઈ દેસાઈ સભા ભરીને બેઠા, તમાકુના વેપારી, આપણને ખબર ચરોતરનો વિસ્તાર છે, તો એ સભા ભરતા હતા, કોંગ્રેસીઓ હતા. તો આનંદભાઈ અમીન કરીને ત્યાંના મોટા નેતા હતા, એટલે એમણે વક્તવ્ય આપ્યું કે ભાઈ અહીંયા હું ઠાકોરભાઈ દેસાઈ કે હું કોંગ્રેસનો પ્રમુખ છું અને મારે હું સૈનિક છું, એટલે હું એવું ઈચ્છું છું કે અહીંથી કોંગ્રેસનો ઉમેદવાર જીતે તો મને આનંદ થશે. ચાલુ સભામાં જ એમણે પછી આનંદભાઈ અમીનભાઈ સામે જોયું અને કહ્યું કે ભાઈ સારી લોકશાહી માટે, તંદુરસ્ત લોકશાહી માટે વિપક્ષની પણ એટલી જરૂર છે, એટલે તમે ભાઈ કાકાને જીતાડજો. એટલે મારું કહેવાનો અર્થ એ છે કે આજથી ગઈ જે જૂની જે આપણી લોકશાહી હતી, એક નેતૃત્વ હતું, એક પક્ષની જે વિચારધારા હતી, પક્ષો હતા, અને આજે પરિસ્થિતિ એટલી બદલાઈ ગઈ છે. મને લાગે નિયમો એટલે આવે છે કે જેથી યુવાનોને આકર્ષી શકાય. બાકી આવા જો નિયમ હોય તો દરેક જગ્યાએ હોવા જોઈએ, તો વિધાનસભામાં પણ કરો અને લોકસભામાં પણ કરવા જોઈએ. ઓકે અમિતભાઈ, તો મૂળ મુદ્દો એ હતો કે ભાજપના એ ક્રાઇટેરિયા માર્કેટમાં તો ખૂબ ચાલ્યા. સત્તાવાર રીતે કોઈએ ન કીધું કે ભાઈ 60 વર્ષ વાળાને અમે ચૂંટણી નહીં લડાઈએ, 3 ટર્મ તમે જીતા હોય તો તમને ચૂંટણી નહીં લડાઈએ, તાલુકા જિલ્લામાં તમારી પાસે પ્રદેશમાં કોઈ હોદ્દો છે તો તમને પણ ચૂંટણી નહીં લડાઈએ. મોટા મોટા આ 3 ક્રાઇટેરિયા માર્કેટમાં જબરજસ્ત ચાલતા હતા. એ વખતે લોકો જેની ઉંમર 57, 58, 60 વર્ષની હતી એ સવાલો પૂછતા હતા કે મારો વારો એ આવશે કે નહીં. મોટા ભાગનું પિક્ચર એ હવે ક્લિયર છે. 11મી તારીખે ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ હતો, આજ ચકાસણીનો છેલ્લો દિવસ હતો. નીકળવા વાળા નીકળી જશે, રહેવા વાળા રહી જશે. પણ તમે એવું કહો કે તમારી પાર્ટીના એ ક્રાઇટેરિયા શું હતા કે ઘણી બધી જગ્યાએ એ વિરોધ પ્રદેશ કાર્યાલયો પણ થયા ને ક્યાંક કોઈક નેતાઓને એ અંગતપણે કોંગ્રેસના કાર્યકરો નેતાઓએ પણ એ સવાલો પૂછ્યા હશે. તો એ શું ક્રાઇટેરિયા હતો કે તમારે ત્યાં પણ એ વિરોધ હું ક્યાંક ક્યાંક છૂટો છવાયો જોઉં છું? જો હેમંતભાઈ, કોંગ્રેસમાં અમારા પ્રદેશ અધ્યક્ષ અમિતભાઈ ચાવડાએ પહેલેથી કીધું હતું કે ભાઈ 50 વર્ષની અંદરના યુવાનો એ રાજનીતિમાં આવવા જોઈએ, એજ્યુકેટેડ હોય, પોતે શિક્ષિત હોય અને લોકોની સમસ્યાનું સમાધાન કરી શકે, લોકોને સમજી શકે એવા તમામ યુવાનોને ચાન્સ એ કોંગ્રેસ આપશે. કોંગ્રેસે હંમેશા યુવાનોને ચાન્સ આપ્યો જ છે. એટલે ભારતીય જનતા પાર્ટીની વાત કરીએ હિંમતભાઈ, તો એ વારે વખતે ક્રાઇટેરિયાઓ અલગ અલગ બનાવે છે. એમના કાર્યકર્તાઓને ઉલ્લુ બનાવવાનું કામ અને એમને નેતૃત્વ ન આપવા માટેથી કોઈ એક કાર્યકર્તા 20 વર્ષથી કન્ટિન્યુ કામ કરતો હોય અને છેલ્લે એને ટિકિટ આપવાની વાત આવે એટલે કે ક્રાઇટેરિયા બદલાઈ ગયો. સમજ્યા? એ ભાજપનો કાર્યકર્તા અત્યારે 100% એનાથી નારાજ છે. મને ચોક્કસપણે ખબર છે કે આજે વિશ્વકર્મા જે ભાજપના અધ્યક્ષ એ સાકુરમાં હતા તો ત્યાં પણ એક ડખો આવ્યો હતો, પણ હવે મીડિયા સમક્ષ હજી નથી આવ્યો. મને લોકલ જાણવા મળ્યું કે 2-4 લોકોએ એવું કીધું સવાલો પૂછ્યા હતા. એમાં હું એટલા માટે જ કહું છું કે એમને સવાલો પૂછ્યા હતા એમના રાષ્ટ્રીય અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માજીને કર્યા. તો મારું કહેવાનું એ છે કે જે કોઈ ભાજપ વારે વખતે એમ કે 2 હોદ્દા ન હોવા જોઈએ. હમણાં જ રાજકીય વિશ્લેષક ભાઈ શ્રીએ બહુ સારી વાત કરી. અમિતભાઈ હું સમજો અમિતભાઈ,
પણ માનો કે એમના કોઈ ક્રાઇટેરિયા તમને કેવી રીતે કામમાં લાગે, ભાજપના ક્રાઇટેરિયા તમને કેવી રીતે કામમાં લાગે, તમને તમારા ક્રાઇટેરિયા કામમાં લાગે ને? અમે હું તમને હેમંતભાઈ અમારી વાત કરું હા. તો જુનાગઢ જિલ્લાના પ્રમુખ તરીકે મારી નિમણૂક થઈ, ત્યારબાદ તમને અત્યારની જે ટિકિટો જાહેર કરી હા. એમાં હું તમને કહું કે અમારા વડીલો પણ છે ટિકિટમાં. અમારી Okay. સૌથી નાની દીકરી શ્રદ્ધાબેન કરીને છે 22 વર્ષની, હા. એમને પણ તાલુકા પંચાયતની ટિકિટ આપી છે. હા તો અમે એ સંકલન કર્યું છે કે વહીવટી સુશાસન ચાલે અને વહીવટમાં બેઠા હોય તો લોકોનો પ્રશ્ન, લોકોનો અવાજ અને લોકોના પ્રશ્નોને કેમ વાચા આપી શકાય અને વહીવટી જ્ઞાન હોવું જોઈએ, Okay. એ પણ જરૂરી છે. પણ એનો મતલબ એવો નથી કે યુવાનોને ચાન્સ આપવાનું બંધ કરી દેવું છે. ઓકે fine. યુવાનો જો ઘડતર થશે, પેલા ધોરણમાં કોઈ ભણવા બેસે તો એમને ડાયરેક્ટ તો બારાક્ષરી નહીં આવડે, ડાયરેક્ટ એને એબીસીડી નહીં આવડી જાય. પણ હા 100% એ આ સિસ્ટમમાં આવશે તો સિસ્ટમમાંથી 100% શીખશે કે સિસ્ટમમાં શું શું ચાલી રહ્યું શીખશે તો અનુભવી અને થશે. ભારતીય જનતા પાર્ટી શીખશે તો અનુભવી થશે. ફાઇન ડોક્ટર, તો એક તો મુદ્દો હા, એ છે કે yes. તમારા ફાઇન તમારા ક્રાઇટેરિયાના કારણે પણ કદાચ એવું બન્યું હશે કે બહુ બધા આ લેટર એ લોકો એકબીજાને લખી રહ્યા છે, સોશિયલ મીડિયામાં એ વાતો આવી રહી છે. ક્યાંક કોઈક એવા નેતાઓ પણ છે કે જેની હિંમત છે કે સામે બોલી શકે છે, તો એ પણ એ ક્રાઇટેરિયાઓ વિશે બોલે છે કે ભાઈ અમને કોઈ પક્ષનો ડર નથી, પણ પક્ષે જે નક્કી કરેલા ક્રાઇટેરિયા છે એનો ડર છે. એવા લોકો જે મજબૂત છે એના મત વિસ્તારમાં તમે એને કન્સિડર નથી કરતા, એના કમિટમેન્ટને કન્સિડર નથી કરતા અને કોઈ નવી વ્યક્તિને ટિકિટ આપો છો તો ઘણી બધી મુશ્કેલી એ જે તે વિસ્તારમાં થવાની છે. ક્યાંક કોઈક એવા પણ લોકો છે જે નેતાઓને પણ સીધી રીતે ફોન કરીને એનો પોતાનો કકડાટ અને ઉકળાટ એ કહી રહ્યા છે, એનો ગુસ્સો અને બળાપો કાઢી રહ્યા છે. પાર્ટી જે નક્કી કરે છે, જે ક્રાઇટેરિયા પર એણે મોટાભાગના ઉમેદવારોની પસંદગી કરી છે, આજની તારીખે 13મી તારીખ સુધી શું કહો છો આ ભાજપના સત્તાવાર પ્રવક્તા તરીકે? જો હેમંતભાઈ, ભારતીય જનતા પાર્ટી જ્યારે કંઈ પણ નિર્ણય લે છે ત્યારે એક લાર્જર આસ્પેક્ટમાં નિર્ણય લેતી હોય છે. અને ઘણી બધી મેં 2 દિવસથી જોઉં છું મીડિયામાં કેટલાક ગણ્યા ગાંઠ્યા નેતાઓના સ્ટેટમેન્ટ પણ આવે છે. આપણે જ્યારે વિચારીએ છીએ કે દેશ એ 65% વસ્તી યુવાનોની છે અને એમાં તો 35 વર્ષથી નાના યુવાનોની છે, તો 40 વર્ષ 50 વર્ષ લગભગ 75 થી 80% વસ્તી થાય. જો જે કોઈ સંસ્થા પોતે પોતાની સંસ્થા અથવા તો રાજકીય પાર્ટી, હું સંસ્થા એટલે કોર્પોરેટ બી આવી ગયા, બધું આવી, કોઈ પણ સંસ્થા, એમાં જયારે સતત પરિવર્તન નેતૃત્વમાં નથી કરતી ત્યારે શું હાલ થાય છે એ આપણે દેશની જુદી જુદી પુરાની 100 વર્ષ જૂની રાજકીય પાર્ટીઓમાં જોયું છે. હેમંતભાઈ, કુલ મળીને જયારે પાર્ટી એક ચોક્કસ નિર્ણય લે છે ત્યારે એ નિર્ણયની પાછળ એક લાંબા ગાળાનું ચિંતન અને એક વ્યવસ્થા પણ હોય છે. હું તમને કહું કે આ વખતે 10,500 કેન્ડિડેટની જે વાત છે, 10,005 કેન્ડિડેટ, તો એ 10,005 કેન્ડિડેટમાં 7,000 કેન્ડિડેટ નવા કેન્ડિડેટ છે. તો એ નવા કેન્ડિડેટ એટલે એવું નથી કે એ લોકો પહેલી જ વખત લડે છે. એવા કેટલાય લોકો છે કે અગાઉ 2005 કે 2005 થી 10 એવા ગાળામાં કે 10 થી 15 ના ગાળામાં 1 અથવા તો 2 વખત લડી ચૂકેલા છે. હું એવા ઘણા નામો જાણું છું કે 2010 સુધી મારી જોડે પણ કાઉન્સિલર હતા, 2015 એમને એટલે 2010 માં ડ્રોપ કર્યા, 2020 સુધી એમણે વચ્ચે એકવાર એમને પાછા લડાયા, ફરી પાછા ડ્રોપ કર્યા અને આ વખતે એમને તક આપી છે. તો એવા કેટલાય કાઉન્સિલર છે કે જે 2 ટર્મ જુદા જુદા સમયે અથવા તો સતત 2 ટર્મ એમણે ચૂંટાયેલા પ્રતિનિધિ તરીકે કામ કર્યું હોય. તો જયારે ગુલદસ્તો બને છે ત્યારે એમાં એક યુવાન હોય તો એક નવું લોહી બી આવે છે, એક ઉર્જા પણ આવે છે. એમાં સિનિયર એટલે જે 60 વર્ષ સુધીમાં જે 2 થી 3 ટર્મ 2 ટર્મ લડ્યા છે એવા લોકોને પણ જુદા જુદા તબક્કે ચાન્સ મળેલો છે. તો જ્યારે તમે આપણે ડેમોગ્રાફિક ડિવિડન્ડની વાત કરતા હોઈએ તો ડેમોગ્રાફિક ડિવિડન્ડમાં એમની જે તાકાત છે યુવાનોની, અને એક નવો વિચાર છે. હું આપને કહું કે દાખલા તરીકે સ્ટાર્ટઅપ, તો સ્ટાર્ટઅપ તો 2016 પછી ચાલુ થયું. આજે દેશમાં 100 કરતા વધારે યુનિકોર્ન સ્ટાર્ટઅપ છે, તો એમાં બધા યુવાનો જ છે.
મહિલાઓ પણ છે. આવનારા સમયમાં જો 33% મહિલા રિઝર્વેશન પાસ થઈ ગયું છે અને હવે થઈ જવાનું છે, તો ઘણા બધા લોકોને કદાચ તક ન પણ મળે, સક્ષમ પણ હોય. ભારતીય જનતા પાર્ટી પાસે ખૂબ મોટું નેતૃત્વ છે કે જે કોઈ પણ જવાબદારી સ્વીકારી શકે, નિભાવી શકે અને સારી રીતે એને ન્યાય પણ આપી શકે. પરંતુ જયારે 10,000 ટિકિટ છે તો તમે 1 લાખ ને અમારા 25,000 તો સક્રિય સભ્યો છે હેમંતભાઈ, તો બધા લોકોને તો ન્યાય મળવાનો નથી. પરંતુ પાર્ટીએ એક યોજના બનાવી કે સતત પરિવર્તન કરવું. જો નરેન્દ્રભાઈ અને નીતિન નબીન ઉંમરમાં કેટલો ફરક છે, અડવાણીજી, મુરલીજી, આ બધા જ લોકો છે, છતાં પણ નીતિન નબીન એક યંગ 45 વર્ષના વ્યક્તિને રાષ્ટ્રીય પ્રમુખ બનાયા. એની સાથે સાથે જગદીશભાઈને અહીંયા બનાયા. તો જગદીશભાઈએ પણ જે ટીમ બનાવી એમાં બાય એન્ડ લાર્જ જે ટીમ બનાવી છે મુખ્ય લોકોની, 30 લોકોની, એમાં કોક જ મારા જેવા 3-4 લોકો જે સિનિયર છે 60 થી ઉપરના, બાકી બધા યુવાનો છે. તો આપ પૂછો જે એ પૂછતો હતો કે તમે કીધું કે ભાઈ એક બ્લેન્ડિંગ કરી રહ્યા છે, 70, 60, 65% વધારે યુવાનોનો દેશ છે, એની વચ્ચે એક નવું લોહી આવે છે અને યુવાનોને તક આપવાની વાત છે. હમણાં તમે સાંભળતા હતા ડોક્ટર મહેન્દ્ર પાડલિયાના જવાબમાં લલિત વસોયા કહી રહ્યા હતા કે ભાઈ તમને લોકોને માત્ર ને માત્ર ભાજપના ઉમેદવારો તમે પસંદ નથી કર્યા, તમે બીજી પાર્ટીઓના પણ પસંદ કર્યા, જેમાં તમે કહેતા હતા કે તમારે એમને જવાબ આપવો છે. મારો મુદ્દો એ હતો કે માત્ર ભાજપના જ પસંદ નથી કર્યા, તમારા ઉપર એ પણ આરોપ છે કે તમે બીજાના પણ પસંદ કર્યા છે. જો આમાં એમની વાત મેં સાંભળી અને બીજું મનસુખભાઈ વસાવાની વાત પણ મેં સાંભળી. મને એવું લાગે છે હેમંતભાઈ કે મહેન્દ્રભાઈ પાડલિયાનો જે ભાવ છે એ એક કહેવાનો ભાવ છે. દાખલા તરીકે આજે કોંગ્રેસ 10,005 કેન્ડિડેટ પણ આપી શકી નથી. લગભગ 150 જેટલા અનકોન્ટેસ્ટેડ થયા છે કેન્ડિડેટ. કેટલીક જગ્યાએ મેન્ડેટ ના પહોંચ્યા, કેટલીક જગ્યાએ કોંગ્રેસે 2 આપ્યા મેન્ડેટ એક જ જગ્યાએ. તો આવી ક્યાંક ને ક્યાંક ત્યાં ભૂલો પણ થઈ છે. ક્યાંક કોંગ્રેસમાં ટિકિટ આપી હોય, છેલ્લી ઘડીએ લડવાની ના પાડી દીધી હોય અને ક્યાંય ના જોડાયા હોય, કેટલાક સામે બી જોડાઈ ગયા હોય. તો મહેન્દ્રભાઈનો ભાવ કદાચ હસતા હસતા એવો હશે કે ભાઈ આપણામાંથી જેને ટિકિટ નહીં આપીએ એની કોંગ્રેસ રાહ જોતી હશે ને એક કેન્ડિડેટ કોંગ્રેસમાં જશે, આ એમનો ભાવ હોઈ શકે. પરંતુ આજે જે ચર્ચાનો મુદ્દો છે 60 વર્ષ વાળો છે, તો એમાં જયારે આપણે પોતાની જાતને સ્વકેન્દ્રમાં રાખીને વિચાર કરીએ તો આપણને એમ થાય કે આપણે સક્ષમ છીએ, બાકી કોઈ નથી. જો ભારતીય જનતા પાર્ટીમાં સતત પ્રશિક્ષણ થતું હોય છે, સતત બધાને સંગઠન અને સરકાર, આ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી એટલે સ્થાનિક સરકાર છે, તો એમાં પણ જુદા જુદા પ્રકારના અનુભવ થતા હોય. હવે પાર્ટીનો જે મેઇન જે હેતુ હોય એવું મને લાગે છે, જે દીર્ઘદ્રષ્ટિ ગણો તો સ્થાનિક સરકારમાં તમારો અનુભવ થાય, એ અનુભવના આધારે આવનારા સમયમાં તમે વિધાનસભા કે લોકસભામાં તમે પોતાનું યોગદાન આપો. એનું મોટું ઉદાહરણ કહું કે હરીનભાઈ પાઠક સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં 2 વખત જીત્યા હતા અને પછી સીધા સાંસદ થયા અને સારામાં સારો વહીવટ આપ્યો. ઘણા બધા એડમિનિસ્ટ્રેટિવ સ્કિલ વાળા છે અને ઘણા બધા લોકોને તક નથી પણ મળી. પરંતુ જયારે આપણે સ્વકેન્દ્રી થઈએ તો કદાચ એમાં કેટલાક આપણા, અને ક્યાંક હું તમને કહું ચોક્કસ હું સ્વીકારીશ કે પાર્ટી ક્યારેક ટોટલ નો રિપીટ થિયરી પણ કરે છે, ક્યારેક પાર્શિયલ. મને જયારે 2010માં ડ્રોપ કર્યો, સતત 3 વખત ટિકિટ આપી, બરાબર, હું 2 ટર્મ જીત્યો હતો, ડ્રોપ કર્યો ત્યારે 106 માંથી 88 લોકોને ડ્રોપ કર્યા હતા, તો પાર્શિયલ ડ્રોપ કર્યા હતા. પરંતુ ક્યારેક ટોટલ 100% નો રિપીટ બી થાય છે. તો પાર્ટી સતત નવું નેતૃત્વ, એની સાથે જૂના જેને અનુભવ ચૂંટાયેલા પ્રતિનિધિ તરીકે એવા લોકોને પણ મિક્સ કરે છે. અને તમે જુઓ કે આખી ગુજરાતનું તમે એક બાસ્કેટ જુઓ એરિયલ વ્યૂથી, તો એમાં તમને બધા જ પ્રકારના વ્યવસાય, બધા જ સમાજના અને બધી જ ઉંમરના 60 વર્ષ સુધીના મળશે જોવા. ફાઇન, એક નાનકડો એવો બ્રેક લઉં છું. છેવટે જે નેતાઓ સવાલ પૂછે છે, પાર્ટીઓને નેતાઓએ આપવાના છે, મતદારોના સવાલના જવાબ એ નેતાઓ આપે ખૂબ અપેક્ષિત છે. અમિતભાઈ, તમારી પાસે પણ આવું છું, કારણ કે પાડલિયા અને વસોયા તમારા ઇલાકાની વાત કરતા હતા. હું આવું છું, એક બ્રેક લઉં, નાનકડો એવો બ્રેક લઉં, બ્રેક પછી પાછો આવું છું.
બ્રેક પછી સ્વાગત છે આપનું મહામંથનમાં. અમિતભાઈ, તો હું તમને પૂછતો તો તમારા ઇલાકાની વાત કરી રહ્યા હતા, જેના ઉપર ડોક્ટર જવાબ આપી રહ્યા હતા. પાડલિયા કહે છે કે ભાઈ એને તમે મદદ કરી કોંગ્રેસને, કે એના પાસે ઉમેદવારો નહોતા અને ભાજપે એને ઉમેદવારો આપ્યા છે. લલિત વસોયા કહે છે કે હા, એ લોકો ઉમેદવાર તો આપે છે, પણ એ આમ આદમી પાર્ટીને પણ ઉમેદવાર આપે છે. હેમંતભાઈ, ચોક્કસ લલિતભાઈએ જે વાત કરી ને એ સાચી વાત છે. અનિલભાઈ હમણાં કહેતા હતા ને બાસ્કેટ, એ બાસ્કેટમાં તમે પેલા વિચારો કે તમે બહારથી કેટલા લઈ આવો છો, એ બાસ્કેટમાં ભરો છો. વાસ્તવિક વાત કે ભારતીય જનતા પાર્ટીનો કોઈ કાર્યકર્તા વર્ષો સુધી પાર્ટીનું કામ કર્યું હોય અને એમને ટિકિટ ના આપવી, એમને હોદ્દો ના આપવું, એમનો ક્યાંય સમાવેશ ન કરવો અને કોઈ હેલિકોપ્ટર લઈને સીધો ઉતારી દે, તો એ કાર્યકર્તાઓ સાથે તો અપમાની ભારતીય જનતા પાર્ટીએ કર્યું છે. અને મહેન્દ્રભાઈ તમને ભાજપના કાર્યકરોથી બહુ પ્રેમ થઈ ગયો. પ્રેમ નથી, એમના માટે તમારું દર્દ છલકાઈ ગયું. આપની પાસે આવું એમ નથી. મને દુઃખ એ થાય છે, દુઃખ એ થાય કે હજુ પણ આ સ્થાનિક સ્વરાજમાં હેમંતભાઈ હું બહુ આપણે એકદમ કહેવાય ને ખૂબ નિષ્પક્ષ ચર્ચા એટલા માટે કરવી છે કે લોકો જાણી શકે, લોકો સમજી શકે. આપણને આ વિડીયો તમે આપવાળા કેટલા બધા લઈ આવ્યા, તમે આપવાળા લઈ આવ્યા, મેં તમારા ફોટા જોયા. ભાજપ વાળા તમારામાંથી ઉઠાવો, તમે આપમાંથી ઉઠાવો. મેં જોયા, તમારા ફોટા જોયા મેં, નહીં 2 વારના જોયા. ભાજપ વાળા શું છે હેમંતભાઈ, મારી વાત તો સાંભળો, પેલી મારી વાત પૂરી કરું કે આ સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ઘણા પ્રયત્નો કર્યા એમના નેતાઓએ. જુનાગઢ હોય, સૌરાષ્ટ્ર હોય કે ભાઈ તું શાંતિ રાખ, ગાંધીધામ ભાજપનું આપશો, તો એની શું જરૂર ભાજપને પોતે સત્તામાં હોવા છતાં. એટલે મારે અનિલભાઈને પૂછવું છે કે બાસ્કેટમાં તમારે આ કેરીઓ છે એ બહારથી લઈ આવીને પાકેલી કેરી તૈયાર મૂકવાની છે, તમારે કાચી કેરી આમ પકવવાની. ચાલો ડોક્ટર આપો જવાબ. આવું ને એનો જવાબ સાંભળો. હું આવું નરેશભાઈ, તમારી પાસે પણ આવું છું. ડોક્ટર કેટલા, એટલે એનું મૂળ એવું કેવું છે કે આ બાસ્કેટમાં તમે આમના બધા તમારી સામે વાળા કેટલા લાઈન બાસ્કેટ મોટું કરશો, એમ તમારી પાસે એટલી બધી કેરીઓ છે. હેમંતભાઈ, અમારે તો જુનાગઢની અમિતભાઈ જેવી કેરી આવે તો વાંધો નથી. અમારા તો દરવાજા ખુલ્લા છે. અહીંયા રહેવા દો, અહીંયા નહીં, અહીંયા રહેવા દો. હસતા હસતા કહું છું અમિતભાઈ, હસતા હસતા કહું છું. બોલો. મૂળ શું છે, ભારતીય જનતા પાર્ટીમાં જે કેટલાક આપણે જે ચર્ચા ચાલી રહી છે, ગંભીર ચર્ચા, એમાં ક્યાંક કેટલાક લોકોને ટિકિટ નહીં મળી હોય, એ સક્ષમ નથી એવું નથી. મેં પહેલા પણ કીધું કે ખૂબ મોટી ટીમ સક્ષમ છે કે જે સારામાં સારું નેતૃત્વ પૂરું પાડી શકે, વહીવટી એડમિનિસ્ટ્રેટિવ બી સારામાં સારું કરી શકે, સંગઠનની દ્રષ્ટિ પરથી કરી શકે. પાર્ટી એવી છે અમારે ત્યાં કે જેમાં સંગઠનનું પણ એટલું જ મહત્વ છે. તમે રાષ્ટ્રીય અમારા પ્રદેશ પ્રમુખ અને એક ચૂંટાયેલા ધારાસભ્ય કે એક મંત્રી, તો સ્વાભાવિક છે કે જયારે સંગઠનના કાર્યક્રમો હોય તો એમાં પ્રદેશ પ્રમુખનું સૌથી વધારે મહત્વ હોય. શહેર પ્રમુખનું નીતિન નબીનજી આવ્યા હતા તો એ સંગઠનના કાર્યક્રમમાં નીતિન નબીનજી પ્રદેશ પ્રમુખ, બૂથનો પ્રમુખ, વોર્ડનો પ્રમુખ. એટલે આ રીતે કોઈને કોઈ તક તો મળે જ છે જેને સતત કામ કરવું છે. હવે જયારે પાર્ટી જયારે આ પ્રકારના નિર્ણય લે છે તો જો ઘડાયેલો કાર્યકર્તા હોય તો સ્વાભાવિક છે એકાદ દિવસ દુઃખી થાય. હું તમને કહું કે હું બી 3 વખત લડ્યો. 2010માં ડ્રોપ કર્યો તો મને એક દિવસ પૂરતું એમ થયું હતું કે ભાઈ મારી બધી સક્ષમતા છે તો પણ કેમ. પછી મને બીજા દિવસે એમ થયું કે ભાઈ મને 3 વખત લડાયો તો કોઈ બીજાને ચાન્સ આપવો જોઈએ પાર્ટીએ. અને હું જ્યાંથી લડ્યો છું ત્યાં કોઈ વોર્ડનો પ્રમુખ કે કોઈ મહામંત્રી જે છેલ્લા 10-15 વર્ષથી કામ કરે છે, જે મારા માટે કામ કરતો હતો અને એ પણ સેવાના કામ જે કહેવાય કે મસ્ટર સ્ટેશનના લોકોની ફરિયાદો એ પણ એટલા રસપૂર્વક મારી સાથે રહીને કરતો હતો. તો એનો પણ અધિકાર છે. જયારે આટલી મોટી પાર્ટી છે ત્યારે તમારે સતત એમાં પરિવર્તન કરવું પડે તો જે પાર્ટી લાંબો સમય ટકે. હું તમને કહું, કોઈ બી સંસ્થા તમે કોર્પોરેટ હાઉસીસ બી જુઓ કે જેણે દાખલા તરીકે અંબાણી, તો ધીરુભાઈએ 2 દીકરા, પછી એ મુકેશભાઈએ એને દીકરો દીકરી બધાને જે રીતે હેન્ડ ઓવર કરી અલગ અલગ કંપનીઓ, આજે જુઓ કે બધી જ કંપનીઓ ગ્રોથ કરે છે. તો જેટલા બી
સંસ્થાઓ છે, ઇવન હું તમને કહું એનજીઓ, હા. હેમંતભાઈ, એનજીઓમાં પણ એવું છે કે એનજીઓ બી તમારે લાંબો ટાઈમ ચલાવવી હોય હા. તો તમારે એનું નેતૃત્વ, કારણ કે નવો વિચાર પણ આવે છે, નવો અને પવન લઈને આવે. નવો વિચાર, નવી ઉર્જા, અને ક્યાંક એક સ્થગિતતા બી આપણે રોકી શકાય છે. હા, હું જો આજે જે નિર્ણયો લીધા હા. પાર્ટીએ, એ નિર્ણયો બધા સિનિયર કાર્યકર્તાઓએ લીધા. હા. ચૂંટણી સમિતિમાં એકાદ અપવાદ હર્ષભાઈ સિવાય બધા જ સિનિયર છે, હા. જગદીશભાઈ સિવાય. હા. અમારી ચૂંટણી સંચાલન સમિતિ ગોરધવીના નેતૃત્વમાં, એમાં પણ મોટાભાગના સિનિયર છે, મનીષને અને એના તો કુલ મળીને આ લોકોને જીતાડવાની જવાબદારી ઓકે. હા, અમે એમને લોકો બી 7 વાગ્યા સુધી કામ કરીએ છીએ. હા. તો જીતાડવાની જવાબદારી એ અમારી સિનિયરોની છે, કારણ કે એક સમયમાં એ લોકોએ પણ કામ કામ કર્યું. કર્યું. નરેશભાઈ, ફાઇનલ 30 સેકન્ડ છે. નરેશભાઈ, આ ડિબેટનો અંત તમારી ફાઇનલ કમેન્ટથી. નરેશભાઈ, લાસ્ટ 30 સેકન્ડ. જો પહેલી વાત તો રાજકીય પક્ષ સત્તા માટે જ આવે છે, જી. એનું ધ્યેય સત્તા જી, છે. જી. બીજું કે તમે અનિલભાઈ કહ્યું, હું પણ માનું છું કે ચૂંટણીની જીતવા માટે તમારે દર વખતે નવા શસ્ત્રો સાથે આવવું પડે, એટલે આને હું એક પ્રકારનું શસ્ત્ર માનું છું. ત્રીજું કે ભારતીય જનતા પાર્ટી અત્યારે મજબૂત સ્થિતિમાં છે, જી. એમની પાસે નરેન્દ્ર મોદી જેવું નેતૃત્વ છે, એટલે ધારે એ ક્રાઇટેરિયા નક્કી કરી શકે. જ્યારે પક્ષ નબળી સ્થિતિમાં હોય તો એ ઉમેદવારો માટેના કોઈ ક્રાઇટેરિયા નક્કી કરવાની સ્થિતિમાં જ નથી હોતું, કારણ કે એમની પાસે ફ્લો ઓછો હોય છે. એમાંય ભારતીય જનતા પાર્ટી તો વિવિધ પ્રકારના મોરચા, વોર્ડ સમિતિ કે કઈ બીજી એની પણ સોશિયલ મીડિયા સમિતિ, વિવિધ સમિતિ, વિવિધ મોરચા એવું અત્યારે બનાવી શકે છે, કારણ કે એની પાસે એક કેડર બની ગઈ છે. એટલે હું સ્પષ્ટપણે માનું છું કે આ નિયમો ત્યારે જ શક્ય બને કે જ્યારે તમારી પાસે સંગઠન, નેતૃત્વ, નેટવર્ક અને તમારી આખી નીતિ બેઝ આખી તૈયારી હોય તો જ થાય. બાકી 60 વર્ષનો, અને બીજું કે આપણે ત્યાં એક જ વખત નો રિપીટ થિયરી કરવામાં આવી સંપૂર્ણપણે, ત્યારે નરેન્દ્ર મોદી અહીંયા મુખ્યમંત્રી હતા. પછી આ હિંમત કે આ પ્રયોગ કરવો અત્યારે પણ હું સ્પષ્ટપણે માનું ભારતીય જનતા પાર્ટી માટે શક્ય પણ નથી. ઓકે, ચલો. જેટલા પણ કોંગ્રેસ ભાજપના નેતાઓએ અમને સોશિયલ મીડિયા પર મેસેજ કર્યા છે, તમામ લોકો પ્રત્યે સહાનુભૂતિ વ્યક્ત કરું છું. આવનારા સમયમાં એ પણ ચાહે કોંગ્રેસમાં હશે તો કોંગ્રેસમાં, ભાજપમાં હશે તો ભાજપમાં, ને લોકો માટે, જનતા માટે એ કામ કરતા રહેશે. ડોક્ટર અનિલ પટેલ, અમિતભાઈ અને નરેશભાઈ, ત્રણેયનો ખૂબ ખૂબ આભાર માનું છું. આવતીકાલે આપના વધુ એક વિષય સાથે ફરી મળીશું. આજે રજા આપશો.